હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમનની આજે આપણે વાત કરવાના છીએ. એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે, જેમાં આપણે થિયરીનો ભાગ 1 જોઈશું. હવે ભાગ 1 કેમ? તો આપણે હવે થિયરીને બે ભાગમાં ડિવાઈડ કરીશું. જેમ કે આજે આપણે સ્વાધ્યાય 4 પોઈન્ટ પહેલાંની જે થિયરી છે એ આપણે જોઈશું, પછી આપણે 4 પોઈન્ટ પહેલાંના ઉદાહરણ ગણાવીશું, પછી સ્વાધ્યાય 4.1 ગણાવીશું, અને પછી આપણે જે 4.1 અને 2ની વચ્ચેની થિયરી છે એ આપણે પછી લઈશું ભાગ 2માં. તો આજે માત્ર આપણે 4.1 સ્વાધ્યાય માટે જે જરૂરી થિયરી છે એની આજે આપણે વાત કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણો પહેલો ટોપિક છે અહીંયા માહિતી. તો માહિતી કોને કહેવાય? જેમ કે આપણે ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન. તો આપણે રોજબરોજ ઘણી બધી માહિતી મેળવતા હોઈએ છીએ. જેમ કે અહીંયા લખેલી છે કે છેલ્લી 10 ક્રિકેટ ટેસ્ટ મેચમાં બેટ્સમેને બનાવેલા રન. પછી બીજું લખેલું છે અહીંયા છેલ્લી 10 અહીંયા વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો. પછી સીમાં લખેલું છે તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો આ શું છે? બધી જ માહિતી છે, પણ આપણે શું કરવાનું છે? આનું નિયમન કરવાનું છે. તો ચલો આપણે આગળ જોઈએ કે ડીમાં અહીંયા તમારા દરેક મિત્રોએ વાંચેલી વાર્તાની ચોપડીની સંખ્યાઓ વગેરે આવી આપણી માહિતી અહીંયા ઘણી બધી લઈએ છીએ. તો માહિતીને શું કહેવાય? ડેટા. પણ ડેટાને આપણે અરેન્જ કરવો પડશે. તો પછી આપણે એને ચિત્ર આલેખમાં અરેન્જ કરીશું, પછી આપણે એને લંબાલેખમાં અરેન્જ કરીશું, દ્વિઆલેખ, અને તમારે જે ધોરણ 8માં શીખવાનું છે અહીંયા પાઈ ચાર્ટ આપણે મેઇન શીખવાનું છે. તો ચલો આપણે આગળ જઈએ. અહીંયા તો ઉપરોક્ત કિસ્સાઓ જેવા કે અહીંયા અનેક કિસ્સાઓમાં એકત્ર કરાતી વિગતને અહીંયા માહિતી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો હોય છે તેને સંગત આપણે માહિતી એકત્ર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ વર્ગ શિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈનું સરેરાશ માપ શોધવા માગે છે. તો સૌપ્રથમ તેને અહીંયા શું કરવું પડશે? વર્ગના બધા જ વિદ્યાર્થીઓની ઊંચાઈના માપ લખવા પડશે અને સુવ્યવસ્થિત અહીંયા વર્ગીકરણ કરવું જોઈએ. ત્યારબાદ તેનું અર્થઘટન કરવું જોઈએ. તો આને આપણે શું કરીશું? હવે માહિતી તો આપણે એકઠા કરી, પણ આપણે એને જો વ્યવસ્થિત ગોઠવવું, એનું નિયમન કરવું હોય તો આપણે એને અલગ અલગ આપણે આલેખ સ્વરૂપે અહીંયા દર્શાવીશું. તો અહીંયા લખેલું છે કે કેટલીક વખત અહીંયા માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા માટે તેને આપણે કેવી રીતે દર્શાવીશું? અહીંયા આલેખ સ્વરૂપે અહીંયા આપણે દર્શાવીશું. તમે અહીંયા અગાઉના વર્ષોમાં વિવિધ પ્રકારના અહીંયા આલેખો વિશે અભ્યાસ કર્યો છે. શું તમે તેને યાદ કરી શકો છો? તમે અહીંયા બે પ્રકારના આલેખ આગળના ધોરણમાં શીખ્યા છો. એક છે આપણો ચિત્ર આલેખ અને એક છે અહીંયા આપણો લંબાલેખ. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા જો આ જે સૌથી પહેલો આલેખ છે એને આપણે ચિત્ર આલેખ કહીશું. હવે ચિત્ર આલેખ કોને કહેવાય? તો જે માહિતી હોય, જે આલેખ હોય, એ ચિત્ર સ્વરૂપે અહીંયા રજૂ કરેલો હોય. જેમ કે અહીંયા જો લખેલું છે આપણને કે જે એક કારનું અહીંયા ચિત્ર છે એ અહીંયા 100 કાર દર્શાવે છે. તો આ કંપની અહીંયા જુલાઈ મહિનામાં કેટલી કાર વેચી છે તો એની માહિતી દર્શાવે છે, પછી ઓગસ્ટ અને પછી સપ્ટેમ્બર. તો ચલો આપણે અહીંયા જોઈએ કે આપેલ માહિતીને અહીંયા સંકેતનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે તો આવી આલેખની રજૂઆતને શું કહેવાય છે? અહીંયા ચિત્રાત્મક રજૂઆત કહેવાય છે. એટલે કે એને આપણે કહીશું ચિત્ર આલેખ, જેને અંગ્રેજીમાં આપણે પિક્ટોગ્રાફ અહીંયા કહીએ છીએ. તો નીચે આગળ વાત કરીએ એવી રીતે કે એક જે કારનું ચિત્ર છે એ અહીંયા 100 કાર દર્શાવે છે. એટલે કે એક સંકેત અહીંયા 100 કાર દર્શાવે છે. તો જુલાઈમાં અહીંયા કેટલી કાર વેચાઈ છે? જો એક આખી કાર છે, બીજી પણ આખી કાર છે અને ત્રીજી અડધી કાર છે. તો અડધી કાર જ્યારે પણ આવે તમારે એનું જે પણ હોય એના અડધા કરી દેવાના. તો એક કાર 100 દર્શાવીશું, અડધા કેટલા થાય? 50. તો અહીંયા 250 અહીંયા જે છે એ કાર અહીંયા જુલાઈ મહિનામાં વેચાઈ છે. અને અહીંયા લખેલું છે જો અડધી કાર બરાબર અહીંયા 50 કાર. પછી આગળ જોઈએ તો કે ઓગસ્ટ મહિનામાં કેટલી કાર વેચાઈ છે? 1, 2 અને 3. તો એક કાર 100 કાર દર્શાવે છે. તો અહીંયા 3 ગુણ્યા 100 તો 300 થઈ ગયા. તો એ ઓલરેડી અહીંયા તમને લખીને આપેલા છે. પછી આપણે જોઈએ અહીંયા કે સપ્ટેમ્બરમાં કેટલી કાર વેચાઈ છે? તો 1, 2, 3 અને 4. તો એક કાર અહીંયા 100 કાર દર્શાવે છે. તો 4 કેટલા દર્શાવે? અહીંયા 4 ગુણ્યા 100. તો એ કેટલા થશે? અહીંયા તમારા 400 કાર થઈ ગઈ. ઓકે, આઈડિયા આવી ગયો. તો ચલો હવે આપણે આજે ચિત્ર આલેખ આપેલો છે એના આધારે આપણે અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે જુલાઈ માસમાં કુલ કેટલી કારનું ઉત્પાદન થયું હતું? મોટરકાર. તો અહીંયા જો લખેલા છે 250 મોટરકારનું અહીંયા ઉત્પાદન થયું હતું. તો અહીંયા આપણે લખીશું 250. પછી બીજો પ્રશ્ન છે અહીંયા કયા માસમાં સૌથી વધુ મોટરકારનું ઉત્પાદન થયું છે? તો જો જુલાઈમાં 250 છે, ઓગસ્ટમાં 300 છે અને સપ્ટેમ્બરમાં 400 છે. તો અહીંયા સૌથી વધુ ક્યાં છે? અહીંયા સપ્ટેમ્બરમાં. તો અહીંયા આપણે લખીશું
કે સપ્ટેમ્બર. ઓકે, તો બંનેના પ્રશ્નોના જવાબ આપણે અહીંયા ચિત્ર આલેખના આધારે આપી દીધા. તો ચલો આપણે આગળ જઈએ હવે. અને હવે આપણે અહીંયા લંબાલેખ જોઈએ. તો ચિત્ર આલેખ પણ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો અને લંબાલેખ પણ આગળના ધોરણમાં શીખી ગયા છો. પણ આપણે આનું માત્ર અહીંયા રિવિઝન કરવાનું છે. ક્યાંય પણ તમારું સ્વાધ્યાય કે ઉદાહરણમાં ક્યાંય પણ લંબાલેખ કે ચિત્ર આલેખનો દાખલો પૂછાશે નહીં. તમારે માત્ર જે વર્તુળ આલેખ છે, પાઈ ચાર્ટ, એના આપણે દાખલા પૂછાશે. તો ચાલો આપણે જોઈએ હવે લંબાલેખ. તો એનું પણ આપણે અહીંયા રિવિઝન કરી લઈએ. તો લંબાલેખ કોને કહેવાય? તો અહીંયા રેખાખંડ કે સમાન પહોળાઈવાળા અહીંયા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને અહીંયા આપણે શું કહીએ છીએ? લંબાલેખ, અથવા ઇંગ્લિશમાં આપણે એને બાર ગ્રાફ કહીએ છીએ. આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની અહીંયા કિંમતના સમપ્રમાણમાં હોય છે. જેમ કે અહીંયા આપણને આપેલું છે, આ જો તમને સ્તંભો આપેલા છે, પણ તમારે આ સ્તંભો જ્યારે લંબાલેખ દોરતા ત્યારે તમારે શું ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેકની અહીંયા પહોળાઈ સરખી હોવી જોઈએ. ઓકે, એક તો આ હોવું જોઈએ. પછી જે છે દરેક વચ્ચેનો અહીંયા જે અંતર છે એ પણ અહીંયા સરખું હોવું જોઈએ સ્તંભ વચ્ચેનું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બે ત્રણ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. સમજી ગયા? અને જે આ એકમ લંબાઈ છે, હવે તમને એકમ લંબાઈમાં સમજણ નહીં પડે. જેમ કે અહીંયા લખેલું છે 0 થી 50, 50 થી 100. તો તમારે દરેક એકમ વચ્ચેનું અહીંયા અંતર પણ સરખું રાખવાનું છે. જેમ કે અહીંયા તમને શું આપેલું છે? ધોરણ 8ના વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. તો અહીંયા તમે લખી શકો છો કે 1 એકમ લંબાઈ બરાબર, જ્યારે પણ તમારે ગ્રાફ દોરવાનો ત્યારે અહીંયા આપણે 50 વિદ્યાર્થી લીધા છે. તમે જો 50 વિદ્યાર્થીઓ વધતા હશે અહીંયા, તો આ તમારે ગ્રાફની ઉપર લખી દેવાનું છે. સમજણ પડી ગઈ? તો ચલો હવે જે નીચે પ્રશ્નો આપેલા છે એનો અહીંયા આપણે જવાબ આપીએ. તો અહીંયા શૈક્ષણિક વર્ષ લખેલા છે, એના સ્તંભ દર્શાવેલા છે, અને અહીંયા ધોરણ 8માં કેટલી સંખ્યા હતી એની માહિતી આપેલી છે. જેમ કે અહીંયા વર્ષ 2003-4માં જોઈએ તો કેટલી સંખ્યા છે? અહીંયા 100. તો અહીંયા આપણે લખીશું 100 વિદ્યાર્થીઓ છે. પછી અહીંયા વર્ષ 2004-5માં કેટલા છે? અહીંયા જુઓ તમે તો કે 200 છે. તો અહીંયા આપણે 200 લખીશું. પછી અહીંયા વર્ષ 2005-6માં કેટલા છે? અહીંયા 250 છે. તો અહીંયા આપણે 250 લખીશું. પછી અહીંયા જોઈએ તો કે 2006-7માં કેટલા છે? અહીંયા જુઓ તમે 300 છે. તો અહીંયા આપણે 300 લખીશું. અને આગળ કેટલા છે? અહીંયા 350 છે ને? ઓકે, તો અહીંયા આપણે 350 લખીશું. તો હવે જે પ્રશ્નો આપેલા છે એના અહીંયા આપણે જવાબ આપીએ કે શું પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે અહીંયા કે લંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે. તો તમને ખબર જ છે અહીંયા લંબાલેખ દ્વારા કે શૈક્ષણિક વર્ષ પ્રમાણે ધોરણ 8માં કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે એ આપણને અહીંયા માહિતી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે લખીશું કે શૈક્ષણિક, ચલો સરખેથી લખી દઈએ આપણે અહીંયા, શૈક્ષણિક વર્ષ પ્રમાણે ધોરણ 8ના વિદ્યાર્થીની સંખ્યા દર્શાવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, તો પહેલા પ્રશ્નનો અહીંયા આપણે જવાબ આપી દીધો. બીજો પ્રશ્ન શું છે અહીંયા કે કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મહત્તમ વધારો થયો છે. તો ચાલો આપણે જોઈએ કે કેટલો વધારો થયો છે અહીંયા. તો જો 3 થી અહીંયા 4, 4 થી 5માં કેટલો વધારો થયો છે? આ જે છે ગેપમાં આમાં 100મો વધારો થયો છે, 100 વિદ્યાર્થીઓનો. પછી 4, 5 થી લઈ અને 5, 6માં અહીંયા 50નો વધારો થયો છે. પછી આગળ આપણે જોઈએ તો અહીંયા પણ 50નો વધારો થયો છે, અને અહીંયા પણ 50નો વધારો થયો છે. એટલે પાછળ દરેક જગ્યાએ 50નો વધારો છે, પણ અહીંયા માત્ર અહીંયા 100નો વધારો છે. તો કયું વર્ષ છે? અહીંયા 4, 5માં અહીંયા. તો અહીંયા આપણા જવાબ શું આવશે? અહીંયા 2004 અને 5, કે એમાં અહીંયા વિદ્યાર્થીનો સૌથી વધારે 100નો વધારો થયો છે. બાકી દરેકમાં અહીંયા 50-50નો વધારો થાય છે. આઈડિયા આવી ગયો? પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો જો સૌથી ઊંચો સ્તંભ કોનો છે? અહીંયા 2007 અને 8નો. એમાં કેટલા વિદ્યાર્થી છે? અહીંયા 350. તો સૌથી વધારે એ વર્ષમાં છે. તો અહીંયા આપણે લખીશું 2007 અને 8. એનો પણ જવાબ આપણે આપી દીધો. પછી આપણે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 4, નીચેનું વિધાન ખરું છે કે ખોટું? એનો આપણે અહીંયા જવાબ આપવાનો છે. તો વિધાન શું છે અહીંયા કે વર્ષ 2005-6ના વિદ્યાર્થીઓની સંખ્યા 2003-4 કરતાં બમણી છે. તો 5-6માં કેટલી છે? અહીંયા 250 છે. અને અહીંયા 3-4માં કેટલી છે? ચલો આપણે જોઈએ અહીંયા તો 100 છે. તો આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો હતો કે જે 5-6માં જે સંખ્યા છે એ અહીંયા 3-4 કરતાં બમણી છે. બમણી નથી, અહીંયા કેટલી છે? 2.5 ગણી છે. પણ અહીંયા આપણને વિધાન બમણી આપ્યું છે. અહીંયા તમે જો બમણી આપેલું છે. તો આ કેવું છે? અહીંયા વિધાન ખોટું છે. તો અહીંયા તમે લખી શકો છો વિધાન
ખોટું છે, કેમ કે 100ના બમણા તો 200 થાય, પણ અહીંયા 250 છે, તો આ વિધાન ખોટું થઈ ગયું. તો આપણે લંબાલેખના આધારે 4 પ્રશ્નોના જવાબ આપી દીધા. તો આપણે અહીંયા જે આગળના ચેપ્ટરમાં આપણે આગળના ધોરણમાં શીખ્યા હતા ચિત્ર આલેખ અને લંબાલેખ, તો એનો આપણે અહીંયા રિવિઝન કરી દીધું. હજુ પણ તમારા માટે એક હજુ ગ્રાફ બાકી છે. કયો છે? અહીંયા દ્વિલંબાલેખ, જે આપણે અહીંયા હજુ રિવિઝન કરવાનો બાકી છે. તો ચલો આપણે કરીએ અહીંયા. તો હવે દ્વિલંબાલેખ કોને કહેવાય? તો અહીંયા એક સાથે બે માહિતી રજૂ કરેલી હોય તો એને આપણે અહીંયા દ્વિલંબાલેખ કહીશું. તો અહીંયા જો લખેલું છે તમારું કે અહીંયા જે લંબાલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તો તેને આપણે અહીંયા દ્વિલંબાલેખ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા જો શું આપેલું છે આપણને, જે સિમ્પલી છે કે જે વ્હાઇટ ચાર્ટ છે એ શું દર્શાવે છે? વ્હાઇટ સ્તંભ 2005 અને 6નું વર્ષ દર્શાવે છે. પછી જે અહીંયા બ્લેક સ્તંભ છે એ શું દર્શાવે છે? અહીંયા 2006 અને 7નું વર્ષ અહીંયા દર્શાવે છે. પછી અહીંયા શું લખેલું છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અને અહીંયા વિષય લખેલા છે. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો કે જેમ કે અહીંયા 2005-6માં અને 2006-7માં ગણિતમાં વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવેલા છે એની અહીંયા માહિતી આપેલી છે. તો ચલો હવે જે નીચે પ્રશ્ન આપેલા છે એના આપણે જવાબ આપીએ. એની પહેલાં આપણે માર્ક્સ લખી દઈએ કે દરેક વિષયમાં કયા વર્ષમાં કેટલા માર્ક્સ મેળવેલા છે. તો અહીંયા જો આ માર્ક્સ તમને દેખાય છે 30 છે, તો અહીંયા આપણે લખીશું 30. પછી આ ઉપર કેટલા દેખાય છે? અહીંયા 60, તો અહીંયા આપણે 60 લખીશું. પછી આપણે આગળ જઈએ, આ કેટલા છે? અહીંયા 50 છે, તો અહીંયા આપણે 50 લખીશું. પછી આ કેટલા છે? અહીંયા 55 છે. 60 નથી 55 છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ 55 છે. પછી આપણે જોઈએ આ કેટલા છે? અહીંયા તો કે જુઓ અહીંયા 45 છે, તો 45. પછી આ કેટલા છે? અહીંયા તો કેટલા થાય છે જો તમે સરખી રીતે અહીંયા, ચલો સરખી રીતે આપણે અહીંયા ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. ક્યાં જાય છે? ઓકે, 50 છે કદાચ, 50 છે. તો અહીંયા 45 ના 50 થશે. પછી અહીંયા જો આ બંને સ્તંભ સરખા જ છે જો, તો આ પણ 45 થશે અને આ પણ જો અહીંયા 50નો પણ સરખો છે, તો અહીંયા આ પણ અહીંયા 50 થશે. અને આ બંને કેટલા છે? અહીંયા 60થી આપણે લઈ જઈએ તો કે ઓકે પરફેક્ટ. તો આ પણ 60 છે અને આ પણ 60 છે. તો આપણે દરેકનો અહીંયા માહિતી લખી દીધી. હવે ચલો નીચે જે પ્રશ્નો આપેલા છે એના આપણે અહીંયા જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે દ્વિલંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવે છે? તો તમને આઈડિયા આવી ગયો કે કઈ માહિતી દર્શાવવામાં આવે છે અહીંયા? તો કે વર્ષ 2005, 6 અને 2006-7માં વિષય પ્રમાણે વિદ્યાર્થીઓ, પહેલાં લખીએ આપણે કે વિદ્યાર્થીઓએ વિષય પ્રમાણે મેળવેલા ગુણ, વિષય પ્રમાણે મેળવેલા ગુણ કેટલા છે એની અહીંયા આપણને માહિતી આપેલી છે. પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા, કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે? તો આપણે અહીંયા વધારો જોવાનો છે. તો જો અહીંયા ગણિતમાં 30 હતા અને 60 થઈ ગયા, તો અહીંયા 30નો વધારો થયો. પછી સામાજિક વિજ્ઞાનમાં 50 હતા અને 55 થયા, તો 5નો વધારો થયો. પછી વિજ્ઞાનમાં 45 હતા અને 50 થયા, તો 5નો વધારો થયો. પછી અંગ્રેજીમાં 50 હતા અને 45 થયા, તો અહીંયા 5નો ઘટાડો થયો છે, તો અહીંયા -5 લખવાના. આગળ તમે દરેક જગ્યાએ પ્લસ લખી શકો છો, અહીંયા પણ પ્લસ કોઈ લખવાની જરૂર નથી, માઇનસ હોય ત્યાં લખવાની જરૂર પડે. અને હિન્દીમાં 60 હતા અને 60 રહ્યા, તો અહીંયા કોઈ વધારો કે ઘટાડો થયો નથી, તમારે અહીંયા સેમ જ રહ્યા છે, તમારે 0 કોઈ લખવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા સૌથી વધુ દેખાવ કયા વિષયમાં થયો છે? તો જો અહીંયા ગણિતમાં 30નો વધારો થયો છે, બાકી હાઈએસ્ટ 5 જ છે. તો અહીંયા આપણે કયા વિષયમાં સારો દેખાવ થયો છે? ગણિતમાં. તો ચલો આપણે અહીંયા લખીએ કે સૌથી વધારે સારો દેખાવ અહીંયા ગણિતમાં થયો છે. પછી બીજો પ્રશ્ન છે અહીંયા, કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? તો માત્ર એક જ વિષયમાં ઘટાડો થયો છે, અંગ્રેજીમાં. બાકી દરેકમાં વધારો થયો છે અથવા હિન્દીમાં સેમ રહ્યું છે. તો અહીંયા આપણે લખીશું કે અંગ્રેજી, તો અંગ્રેજીમાં અહીંયા ઘટાડો થયો હતો. પછી ચોથો પ્રશ્ન છે અહીંયા, કયા વિષયમાં દેખાવ સમાન છે? તો જો તમને ખબર જ છે, આપણે છેલ્લે હિન્દીમાં 60ના 60 રહ્યા હતા, નથી એમાં ઘટાડો થયો કે નથી વધારો થયો. તો અહીંયા આપણે લખીશું કે હિન્દીમાં અહીંયા દેખાવ સમાન રહ્યો છે. તો બસ આપણે અહીંયા જે 3 ચાર્ટ હતા એનું આપણે રિવિઝન કરી લીધું. પહેલાં આપણે શીખ્યા અહીંયા ચિત્ર આલેખ, આવડી ગયો તમને. ઓકે, આઈડિયા આવી ગયો ચિત્ર આલેખ શું છે. પછી આપણે અહીંયા લંબાલેખ જોયું કે લંબાલેખના આધારે માહિતી જોઈ અને એના આપણે પ્રશ્નોના જવાબ પણ આપ્યા.
આપ્યા સોરી। પછી આપણે જોઈએ અહીંયા દ્વિલંબાલેખ, તો એના પણ આપણે આલેખ જોયો, માહિતીને સમજવાનો પ્રયત્ન કર્યો અને પછી આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા। તો આટલી માહિતી આપણે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। આ તો માત્ર અહીંયા રિવિઝન હતું। હવે તમારે ધોરણ 8માં જે મેઇન શીખવાનું છે અહીંયા એ છે તમારો અહીંયા વર્તુળાલેખ અને પાઈ ચાર્ટ। તમારા સ્વાધ્યાયના અને ઉદાહરણના દરેક દાખલા આ વર્તુળાલેખ અને પાઈ ચાર્ટ પર આધારિત છે। તમારો એક પણ દાખલો આગળના ટોપિક પર આધારિત નથી। તો તમે કદાચ આટલા સુધી ધ્યાન નહીં રાખ્યું ચાલશે, પણ હવે તમારું અહીંયા મેઇન ચેપ્ટરની શરૂઆત થાય છે, તમારે હવે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ચાલો આપણે અહીંયા જોઈએ। તો આપણો ટોપિક છે અહીંયા 4.2, જેનું નામ છે અહીંયા વર્તુળાલેખ અથવા એને તમે પાઈ ચાર્ટ પણ કહી શકો છો। તો વર્તુળાલેખ શું છે અહીંયા આગળ આપણે જોયા, ચિત્ર દ્વારા દર્શાવતા હતા। પછી આપણે લંબાલેખ જોયા, તો આપણે એને સ્તંભ વડે દર્શાવતા હતા। પછી આપણે દ્વિલંબાલેખ જોયા, તો આપણે 2 સ્તંભ હતા। તો વર્તુળાલેખમાં શું, નામ જ વર્તુળાલેખ છે, તો વર્તુળ વડે અહીંયા આપણે દર્શાવવાનું છે। જેમ કે અહીંયા જો, શું તમે ક્યારે અહીંયા વર્તુળાકાર સ્વરૂપે દર્શાવેલી માહિતીનો ઉપયોગમાં લીધી છે? તમે કદી આવા ગ્રાફ જોયા છે અહીંયા કે જેમ કે 24 કલાક હોય તો 8 કલાક અહીંયા ઊંઘમાં જાય છે, 6 કલાક શાળામાં જાય છે, 3 કલાક રમતમાં જાય છે, 4 કલાક અહીંયા ગૃહ કાર્યમાં જાય છે અને 3 કલાક અન્ય દૈનિક ક્રિયામાં અહીંયા જાય છે। તો આ માહિતી આપેલી છે। પછી નગરમાં વસતા લોકોની ઉંમર આપણને આપેલી છે। જેમ કે અહીંયા 0 થી 14 વર્ષના અહીંયા 30,000 લોકો છે, પછી 15 થી 60 વર્ષના અહીંયા 50,000 લોકો છે અને આગળ 60 કે તેથી વધુ ઉંમરના અહીંયા 20,000 લોકો છે। તો આવી રીતે આપણને જે માહિતી દર્શાવે છે આને આપણે વર્તુળાલેખ અથવા પાઈ ચાર્ટ કહી શકીએ છીએ। તો ચલો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ। તો પહેલું આપણને આપેલું છે કે આવા આલેખને આપણે શું કહીશું? અહીંયા વર્તુળાલેખ કહીશું। હવે આપણને અહીંયા પ્રમાણ આપેલા છે। આપણે પ્રમાણ કેવી રીતે શોધી શકીએ? જેમ કે કોઈપણ વસ્તુનું પ્રમાણ હોય કે અહીંયા આખા દિવસમાંથી ઊંઘનો ભાગ કેટલો છે, અહીંયા કેટલું પ્રમાણ છે અહીંયા, તો જો ઊંઘના કેટલા કલાક છે, અહીંયા 4 અને કુલ કેટલા કલાક છે, દિવસમાં 24। તો આ એનું પ્રમાણ થયું કહેવાય કે અહીંયા 1/3 એટલે કે ત્રીજા ભાગનો સમય અહીંયા ઊંઘમાં પસાર થાય છે। આઈડિયા આવી ગયો। પછી આપણે જોઈએ જેમ કે શાળામાં કેટલા કલાક છે, અહીંયા 6 અને કુલ કેટલા કલાક છે, અહીંયા 24। તો 6 ભાગ્યા 24, તો આ કેટલું થયું? અહીંયા 1/4 એટલે કે અહીંયા દિવસનો ચોથા ભાગનો સમય અહીંયા શાળામાં જાય છે। તો આવી રીતે આપણે અહીંયા દરેક જે વૃત્તાંશ છે એનું પ્રમાણ આપણે શોધી શકીએ છીએ। હવે વૃત્તાંશ કોને કહેવાય? તો વર્તુળમાં જે આવો ભાગ હોય એને આપણે શું કહીશું? અહીંયા વૃત્તાંશ કહીશું। ચાલો હું તમને સમજાવું। ઓકે, તો આને આપણે શું કહીશું? અહીંયા વૃત્તાંશ। જો આ દરેક વૃત્તાંશ તમને દેખાય છે, આ રહ્યા વૃત્તાંશ છે તમારા। આઈડિયા આવી ગયો। દરેક આ જે વર્તુળના ભાગ છે એને આપણે અહીંયા વૃત્તાંશ કહીશું। જ્યારે આપણે વર્તુળનું ચેપ્ટર આવશે ત્યારે હું તમને શીખવાડીશ કે વૃત્તાંશ કોને કહેવાય। હાલો ખાલી આપણે સિમ્પલી સમજ્યા કે જે દરેક તમારા ભાગો છે એને આપણે અહીંયા વૃત્તાંશ કહીએ છીએ। તો આપણે અહીંયા પ્રમાણ શોધવું પડે। મેં તમને પ્રમાણ શોધતા શીખવાડી દીધું કે જે પણ એનો ભાગ હોય એના ભાગ્યા કુલ જે સમય હોય, જેમ કે અહીંયા સમય આપેલો છે, પછી અહીંયા વસ્તી આપેલી છે, જેમ કે 50,000 હોય કે 15 થી 60 વર્ષના અહીંયા 50,000 છે અને કુલ કેટલી વસ્તી છે? 50 ને 30 80 ને અહીંયા લાખ, તો અહીંયા ભાગ્યા 100 કરો એટલે લાખ થઈ ગયા। એટલે કે અહીંયા જે બીજા ભાગની વસ્તી કેટલી છે? અહીંયા 15 થી અહીંયા 60 વર્ષની છે। તો આને આપણે અહીંયા પ્રમાણ કહીશું। તો જો આપણે દરેક અહીંયા માટે પ્રમાણ શોધીએ તો અહીંયા જો તમને એ લખીને આપેલું છે કે બાળક દ્વારા ઊંઘ માટે વપરાતો સમય, એટલે આપણે કલાકોનું અહીંયા પ્રમાણ શોધીએ છીએ। તો ત્રીજા ભાગનો સમય અહીંયા ક્યાં જાય છે? ઊંઘમાં જાય છે। પછી અહીંયા જેમ કે શાળામાં શું લખેલું છે? એ લખેલું છે, તો 1/4 લખેલું છે। પછી આપણે આગળ ચાલો દરેક માટે અહીંયા શોધીએ કે ચાલો આપણે અહીંયા લખીશું કે બાળક દ્વારા કેમ શોધીએ છીએ, હું તમને સમજાવું કે અહીંયા આપણને લખીને આપેલું છે કે બધી જ પ્રવૃત્તિ માટે આપણે જરૂરી વૃત્તાંશ દર્શાવતો અપૂર્ણાંક ભાગનો આપણે સરવાળો કરીએ તો શું આપણને અહીંયા 1 મળે છે। તો ચાલો આપણે ગણતરી કરીને આપણે અહીંયા શોધીએ। તો બાળક દ્વારા અહીંયા પહેલો ટોપિક હતો આપણે અહીંયા ઊંઘ હતી, તો આપણે ઊંઘ માટે શોધીએ એનું પ્રમાણ કે ઊંઘ માટે વપરાતા કલાકોનું પ્રમાણ। તો ઊંઘ માટે કેટલા કલાક વપરાતા હતા? અહીંયા 8 કલાક। એને ભાગ્યા આપણે અહીંયા કુલ 24 કલાક કરીશું। તો 8 તરી 24 થાય, તો 8 8 ઉડી ગયા, તો 1/3 આવી જશે। પછી આપણે જોઈએ અહીંયા બીજું શું હતું? અહીંયા ઊંઘ પછી શું હતું? અહીંયા શાળામાં। તો શાળામાં કેટલા કલાક જતા હતા? અહીંયા 6 કલાક। તો અહીંયા આપણે લખીશું કે શાળા માટે વપરાતા કલાકોની અહીંયા કલાકો આવશે, કલાકોનું પ્રમાણ કેટલું છે અહીંયા? તો શાળામાં 6 કલાક જતા હતા અને કુલ કલાક અહીંયા 24 છે દિવસના, તો 24 કલાક। તો આ આપણને મળી ગયું અહીંયા 1/4। તો દરેક માટે અહીંયા આવી રીતે અપૂર્ણાંક આપણે શોધવાના છે અહીંયા।
ત્રીજું શું હતું? શાળા પછી અહીંયા જેમ કે રમતમાં અહીંયા કેટલા કલાક જાય છે? 3 કલાક. તો અહીંયા આપણે લખીશું કે રમત માટે વપરાતા કલાકોનું પ્રમાણ. તો રમત માટે 3 કલાક વપરાતા હતા, તો 3 કલાક ભાગ્યા 24 કલાક. તો 8 તરી 24 થાય, 3 3 ઉડી ગયા, તો 1/8 અહીંયા વધ્યા. પછી આપણે ચોથું જોઈએ. અહીંયા રમત પછી શું હતું? અહીંયા જેમ કે ગૃહ કાર્ય હતું. પછી આપણે અન્ય લઈએ. ચલો પછી આપણે ગૃહ કાર્ય લઈશું. અહીંયા કે ગૃહ કાર્ય માટે વપરાતા કલાકોનું પ્રમાણ. તો ગૃહ કાર્ય માટે કેટલા કલાક વપરાતા હતા? અહીંયા 4 હતા, તો 4/24. તો અહીંયા 4 કલાક ભાગ્યા 24 કલાક. તો 4 4 ઉડી ગયા, તો 1/6 આવશે, કેમ કે 4 6 24 થાય. ઓકે. પછી આપણે પાંચમું હતું અન્ય કામ માટે વપરાતા કલાક. અન્ય કામ માટે વપરાતા કલાકોનું પ્રમાણ. અન્ય કામમાં કેટલો સમય વપરાય છે? અહીંયા 3 કલાક હતા, તો 3/24 કરીશું. અહીંયા તો 3 કલાક ભાગ્યા 24 કલાક. તો 8 તરી 24 થાય, 3 3 ઉડી ગયા, તો 1/8 મળ્યા. તો આપણે અહીંયા દરેક માટે પ્રમાણ શોધી લીધા કે અહીંયા જો કુલ 24 કલાક હોય, એનો ત્રીજો સમય અહીંયા ઊંઘમાં જાય છે, ચોથા ભાગનો સમય અહીંયા શાળામાં જાય છે, 8મા ભાગનો સમય અહીંયા રમતમાં જાય છે, 6ઠ્ઠા ભાગનો સમય અહીંયા ક્યાં જાય છે? ગૃહ કાર્યમાં, અને બીજો 8મા ભાગનો સમય અહીંયા ક્યાં જાય છે? અન્ય કામોમાં જાય છે. તો આપણે કુલ અહીંયા દરેક વસ્તુ શોધી લીધી. હવે આટલી માહિતી આપણે શેના માટે કરી, કે આટલી મહેનત કેમ કરી? તો આપણે માત્ર અહીંયા એક જ પ્રશ્નનો જવાબ મેળવવો છે કે જે આપણે દરેક અપૂર્ણાંક મેળવ્યા એનો અહીંયા આપણે સરવાળો કરીશું, અને આપણે જવાબ 1 મળે છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું છે. અને 1 મળે તો પણ કેમ મળશે એ પણ હું તમને અહીંયા કારણ સાથે આપીશ. તો ચાલો આપણે અહીંયા કરીએ. તો જો સૌથી પહેલાં શું હતું? ઊંઘ 1/3, પછી શાળા માટે 1/4. તો ચાલો આપણે દરેકનો સરવાળો કરીએ. અહીંયા 1/3, પછી આવશે અહીંયા 1/4. પછી શું હતું? આગળ આપણે જોયું અહીંયા રમત માટે 1/8, ગૃહ કાર્ય માટે 1/6. તો અહીંયા 1/8, પછી અહીંયા 1/6, અને અન્ય કાર્ય માટે પણ અહીંયા 1/8 હતું. તો આ જે દરેક અપૂર્ણાંક મળે એનો આપણે સરળ કરી અને અહીંયા જવાબ 1 મળે છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું છે. તો ચાલો આપણે કરીએ. અહીંયા તો અહીંયા આપણે છેદ સરખા કરવા પડશે, કેમ કે છેદ સરખા નથી. જો છેદ સરખા ના હોય તો આપણે અહીંયા અંશનો સરવાળો કરી શકીએ નહીં. હવે તમને ખબર હોવી જોઈએ કે છેદ અને અંશ શું છે. તો ઉપર હોય એને આપણે અંશ કહીએ છીએ અને નીચે હોય એને છેદ કહીએ છીએ. જેમ કે આ અંશમાં 1 છે અને છેદમાં 8 છે. તો છેદ સરખા કરવા પડશે, નહીં તો આપણે અંશનો સરવાળો કરી શકીએ નહીં. તો આપણે શું કરીશું? અહીંયા લસા લઈએ અને આપણે જોઈએ કે છેદ શું કોમન થઈ શકે છે. તો ચાલો આપણે લઈએ અહીંયા. તો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. શું છે? છેદમાં 3 છે, પછી અહીંયા 4 છે, પછી શું છે? અહીંયા 8 છે, પછી અહીંયા 6 છે, અને પછી અહીંયા 8 છે. તો આ દરેકનો અહીંયા આપણે શું લઈશું? લસા લઈશું. ચાલો આપણે સરખી રીતે અહીંયા લસા લઈએ. તો પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવીએ. અહીંયા તો જો 3 એમને એમ રહેશે, 4માંથી 2, અહીંયા 4, અહીંયા 3 અને અહીંયા 4. ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીએ. અહીંયા તો 3 એમના એમ, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 2. ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીએ. અહીંયા તો 3 એમના એમ, 1 એમના એમ, 2ની જગ્યાએ 1, 3 એમના એમ અને અહીંયા 1. ચલો હવે માત્ર શું રહ્યું? આપણે 3 જ રહ્યા. તો 3 વડે આપણે અહીંયા ભાગ ચલાવીએ. તો 1 1, ચલો આપણે અહીંયા લાઈન લાંબી કરી દઈએ. અહીંયા 1, અહીંયા 3ની જગ્યાએ 1 અને 1. તો દરેક જગ્યાએ 1 આવી ગયા. ઓકે. તો આપણને લસા શું મળ્યો? અહીંયા 2 × 2 4, 4 દુ 8 અને 8 તરી 24. તો છેદમાં આપણે દરેક જગ્યાએ 24 લાવવા પડશે. તો અહીંયા જો જ્યાં અહીંયા આપણે 3 છે ત્યાં 24 લાવવા માટે આપણે શું કરીશું? 8 વડે ગુણવા પડશે. પણ એકલા 8 વડે નીચે ના ગુણે, તમારે ઉપર પણ ગુણવા પડે. તો આપણે અહીંયા અંશ અને છેદ સરખા થાય. તો આપણે સિમ્પલી 1 વડે ગુણ્યા કહેવાય. અને કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ, સંખ્યા પોતે જ જવાબ આવે, એટલે આપણે કંઈ ફેરફાર કર્યો નથી. તો ચાલો આપણે અહીંયા કરીએ. તો અહીંયા આપણે કરીશું કે જે 1/3 છે એને આપણે ઉપર પણ 8 વડે ગુણીશું અને નીચે પણ અહીંયા આપણે 8 વડે ગુણીશું. તો અહીંયા આપણે કરીએ કે ઉપર 8 વડે ગુણાકાર કર્યો અને નીચે પણ અહીંયા 8 વડે ગુણાકાર કર્યો. પછી પ્લસમાં અહીંયા શું છે? 1/4. તો
તો અહીંયા જે 1/4 છે એમાં જો નીચે આપણે 24 લાવવાના શું છે આપણે 24, તો અહીંયા આપણે નીચે 6 વડે ગુણાકાર કરીએ કેમ કે 4 × 24 થાય, તો ઉપર પણ આપણે અહીંયા 4 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા 6 વડે ગુણાકાર, તો ઉપર પણ 6 વડે અને નીચે પણ 6 વડે કેમ કે 4 × 24 થઈ જશે. પછી આપણે પ્લસ કરીએ, અહીંયા આગળ શું છે 1/8, તો અહીંયા જો 1/8 છે, તો 8ને આપણે કેટલા વડે ગુણીએ તો આપણે 24 પર જઈશું 3 વડે, તો આપણે ઉપર નીચે 3 વડે ગુણવા પડશે. પછી આપણે આગળ જઈએ તો કે 1/6, તો આગળ વાત થઈ ગઈ છે 1/6 ને આપણે કેટલા વડે ગુણવા પડશે, અહીંયા 24 પર જવા માટે 4 વડે કેમ કે 4 × 24 થાય. પછી આપણે આગળ જોઈએ, ચલો આને આપણે થોડું સાઈડમાં લઈ લઈએ હાલ માટે. પછી છે 1/8, તો એને પણ અહીંયા 3 વડે ગુણવા પડશે, તો 3 વડે આપણે અહીંયા ગુણી લીધા. તો આપણે ચલો હવે દરેકનો ગુણાકાર કરી લઈએ. અહીંયા તો 1 × 8 8 થશે, નીચે ભાગાકારમાં અહીંયા 24, પ્લસ અહીંયા 1 × 6 6 થશે, ભાગાકારમાં અહીંયા 24. પછી 1 × 3 3 થશે, ભાગાકારમાં અહીંયા 24. પછી અહીંયા 1 × 4 4 થશે, ભાગાકારમાં 24, અને 1 × 3 3 થશે, ભાગાકારમાં 24. તો આપણે અહીંયા હવે જો હવે તમારા અહીંયા છેદ સરખા થઈ ગયા 24. તો ઉપરના તમે દરેક પદોનો અહીંયા સરવાળો કરી શકો છો કેમ કે છેદ આપણે અહીંયા સામાન્ય એટલે કે કોમન લઈ લઈશું અહીંયા. તો અહીંયા તમારે આવશે 8 6 3 4 અને 3નો સરવાળો અને ભાગાકારમાં અહીંયા 24. તો ઉપર સરવાળો કેટલો થાય છે ચલો આપણે અહીંયા ગણી લઈએ. તો ગણીએ આપણે કે 8 ને 6 14, 14 ને 3 17, 17 ને 4 21, 21 ને 3 અહીંયા 24. તો ઉપર પણ આપણને અહીંયા 24 મળ્યા. તો 24/24, તો જો 24/24 હોય તો 24 ઉડી જાય, અહીંયા આ 24 પણ ઉડી ગયા, આ 24 પણ ઉડી ગયા. તો આપણને મળ્યું શું, અહીંયા એક જવાબ મળ્યો. ઓકે, જે આપણે અહીંયા જવાબ મેળવવા માટે આટલી મહેનત કરી એ આપણને અહીંયા જવાબ 1 મળી ગયો. હવે કેમ આપણને એક જ જવાબ મળ્યો, બીજું કેમ ના મળ્યું? આપણે જે પ્રમાણ શોધે એમાં આપણને અહીંયા કીધું હતું કે બધી જ પ્રવૃત્તિ માટે જરૂરી અપૂર્ણાંક શોધો અને અપૂર્ણાંકનો આપણે સરવાળો શું 1 મળે છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું હતું. આપણે કર્યું તો 1 મળ્યો. હવે કેમ 2 ના મળ્યો, 3 ના મળ્યો? કેમ કે અહીંયા જો હવે હું તમને સમજાવું, જેમ કે તમને સિમ્પલ ભાષામાં સમજાવું કે તમારા જોડે એક રોટલો છે, એનો તમે અહીંયા 4 ભાગ કરશો, તો દરેક ભાગને શું કહેવાય, અહીંયા 1/4, 1/4, 1/4 અને 1/4. હવે તમે ચારે ભાગોને ભેગા કરશો તો એ શું કહેવાય, અહીંયા આપણો એક જ રોટલો હતો, આ તો આપણે 4 ભાગ કર્યા હતા, તો એ શું થઈ ગયું 1. તો આપણે પહેલાં આપણે ભાગ કર્યા હતા દરેકના, પછી આપણે શું કર્યું દરેક ભાગોનો અહીંયા સરવાળો કર્યો, તો એ આપણો 1 જ થાય કેમ કે 1 જ દિવસ હતો આપણા જોડે, તો 1 દિવસ થઈ ગયો. ઓકે, પછી એને આપણે ભાગ કર્યા હતા કે 4થા ભાગનો દિવસ, 5મા ભાગનો દિવસ, 8મા ભાગનો દિવસ, આપણે દરેક ભાગોનો સરવાળો કર્યો, તો એ આપણો 1 દિવસ થઈ ગયો. આઈડિયા આવી ગયો. તો બસ આટલી માહિતી તમને અહીંયા સમજાવતી, એટલા માટે અહીંયા મેં આટલી ગણતરી કરી અને તમને કારણ પણ આપ્યું. તો જો હવે આપણે આગળનો ટોપિક જોઈએ અહીંયા કે પાઈ ચાર્ટ દોરવો. આપણે પાઈ ચાર્ટ શીખી ગયા કે આને આ ચાર્ટ કહેવાય આવી રીતે, પણ આપણે એને દોરીશું કેવી રીતે? કેમ કે આપણને અહીંયા સંખ્યા આપેલી હોય, ચાલો આપણે વાંચી અને દોરવાનો પ્રયત્ન કરીએ. ખાસ તમારે આ દોરતા શીખવાનું છે કેમ કે આગળ આપણે ઉદાહરણમાં પણ દોરવાના છીએ અને સ્વાધ્યાયમાં પણ આપણે દોરવાના છીએ. તો શાળાના વિદ્યાર્થીઓના એક સમૂહને અહીંયા જુદા જુદા પ્રકારના સ્વાદવાળી આઈસ્ક્રીમ આપવામાં આવ્યા છે. તેની ટકાવારી નીચે મુજબ છે. જેમ કે અહીંયા ચોકલેટ સ્વાદવાળી ચોકલેટ, જે ચોકલેટ સ્વાદ છે એવી આઈસ્ક્રીમ કેટલા વિદ્યાર્થીને આપવામાં આવી છે? અહીંયા 50% વિદ્યાર્થીને આપવામાં આવી છે. પછી વેનીલા અહીંયા 25% અને અન્ય જે સ્વાદ છે એ અહીંયા 25% આઈસ્ક્રીમ આપવામાં આવી છે. તો આનો આપણે અહીંયા પાઈ ચાર્ટ દોરવાનો છે. તો પાઈ ચાર્ટમાં આપણે શું કરીશું? પહેલાં તો ખૂણો શોધીશું. ખૂણો જો અહીંયા લખેલું છે તમને, કેવી રીતે ખૂણો શોધીશું? અહીંયા જેમ કે આ 50% છે તો કુલ કેટલા હોય? 100% હોય, તો એને ભાગાકારમાં તમારે કુલ મૂકી દેવાના છે. અહીંયા 50/6, તો આપણને દરેક જગ્યાએ અપૂર્ણાંક મળી જશે. મળી ગયા અપૂર્ણાંક કે બીજો ભાગ, ચોથો ભાગ, ચોથો ભાગ, જે પણ અપૂર્ણાંક મળે એને તમારે અહીંયા 360 વડે ગુણી લેવાના છે. તો 360 ગુણ્યા 1/2 કરીએ તો આપણને અહીંયા 180 મળશે. 360 ગુણ્યા 1/4 કરીએ તો આપણને અહીંયા 90 મળશે. 360 ગુણ્યા 1/4 કરીએ તો પણ આપણને 90 મળશે. તો આ પણ જે આપણને અંશ મળી ગયા કે ખૂણાના માપ 180, 90 અને 90. તો આના આધારે હવે અહીંયા પાઈ ચાર્ટ દોરવાનો છે. તો પહેલાં તો તમારે સિમ્પલી અહીંયા એક ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરી દો. પછી એ ત્રિજ્યાને અહીંયા તમારે દોરી દેવાની છે. વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું અંતર હોય તો એને આપણે અહીંયા ત્રિજ્યા કહીએ છીએ. તો ઓ એ શું છે? અહીંયા આપણી ત્રિજ્યા છે. જો અહીંયા લખેલું છે કે યોગ્ય ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને કેન્દ્ર ઓને અહીંયા ત્રિજ્યાને OA કહો. તો એ આપણું થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે? અહીંયા જે તમારું કોણ માપક હોય, કોણ માપક, કોણ માપક કોને કહેવાય? હું તમને આગળના જે લેક્ચર છે મતલબ જ્યારે ઉદાહરણ ગણાવીશ ત્યારે હું તમને દોરીને સમજાવીશ. જે તમારું આવું કોણ માપક હોય છે 180 અંશનું અડધા વર્તુળ જેવું, જે અહીંયાથી 0થી શરૂઆત થાય છે અને અહીંયા 180 સુધી હોય છે. અહીંયા પણ 0 હોય છે અને અહીંયા પણ 180 હોય છે. આવું તમારું જે કોણ માપક હોય છે અહીંયા ખૂણા તમારા લખેલા હોય છે. તો
તો આની મદદથી અહીંયા તમારે દરેક જે પણ તમારા ખૂણા દોરવાના હોય એ તમારે દોરી લેવાના છે. જેમ કે આ તમારો 180 અંશનો ખૂણો છે, પછી અહીંયા તમારા 90 અંશના બે ખૂણા આવી જશે, આવી ગયા. ઓકે, તો આવી રીતે તમારે અહીંયા કોણ માપકનો ઉપયોગ કરી અને તમારે અહીંયા ખૂણા દોરવાના છે. બસ આઈડિયા આવી ગયો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. તમને પાઈ ચાર્ટ દોરતા ના આવડે તો આગળના તમારા લેક્ચર ખાસ જોવાના છે, જેમાં હું તમને એક એક વસ્તુ અહીંયા દોરીને સમજાવીશ. તો બસ આપણો અહીંયા લેક્ચર પૂર્ણ થઈ ગયો, લેક્ચર નંબર 1, જેમાં આપણે થિયરીનો ભાગ 1 જોયો. હવે આપણે ઉદાહરણ 1 અને 2 ની ગણતરી કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 4.1 ની ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. તો લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીએ આપણે અહીંયા આગળના લેક્ચરમાં.